હેલો, કેમ છો બધા? પન્ના કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે પાઉંભાજી બનાવવાના છે. એમાં કયા કયા વેજીટેબલ્સ જોઈશે? 2 બટાકા લીધા છે મેં, ફ્લાવર છે, કોબીસ, કટકો દૂધી છે, 2 રવૈયા લીધા છે, 2 ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ અને આ વટાણા છે. હવે એને આપણે વોશ કરી લઈશું ને પછી બોઇલ કરવા મૂકીશું. આપણા વેજીટેબલ્સ તૈયાર થઈ ગયા છે, બોઇલ થઈ ગયા છે. હવે આપણે એને મેશ કરી લઈશું. આમાં મીઠું નાખું છું, પણ આજે હું ભૂલી ગઈ છું મીઠું નાખવાનું. થોડી દૂધી પણ નાખી છે. જે બાળકો શાક નથી ખાતા દૂધીનું, પણ આમાં એડ કરવાથી ખાઈ શકે. હવે તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે ટામેટાં અને કાંદાની જે પ્યુરી બનાવી છે તે આપણે એડ કરીશું. પ્યુરી એડ કરી દીધી છે. હવે આમાં થોડું મિક્સરમાં પાણી એડ કરીને આમાં હું નાખી દઉં. હવે આમાં કેપ્સિકમ જે ઝીણા સમારેલા છે, કટ કરેલા, તે આપણે એડ કરીશું. લસણની જે આપણે પેસ્ટ બનાવી હતી એ આમાં એડ કરીએ. ચડાવવા દઈશું. પાંચ થી 7 મિનિટ. હવે આપણી પ્યુરી તૈયાર થઈ ગઈ છે સંતળાઈ. હવે આપણે વેજીટેબલ્સ જે ક્રશ કર્યા હતા એમાં એડ કરીશું. હવે આપણે આમાં મરચું નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણી ભાજી આ કૂક થઈ ગઈ છે. હવે તેલ ગરમ કરવા મૂકું છું. ઉપરથી હું તેલ મરચાંનો વઘાર આપું છું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે અડધી ચમચી કાશ્મીરી મરચું એમાં એડ કરીશું. ને હવે ભાજી પાવનો જે મસાલો એવરેસ્ટનો છે એ એમાં એડ કરીશ. હવે એમાં કોથમીર એડ કરીશું. હવે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. ભાજી તૈયાર છે. હવે આપણે પાઉં શેકી લઈએ બટરમાં. હવે આપણે ભાજી સર્વ કરીએ. પાઉં ફ્રાય થઈ ગયા છે. હવે એમાં બટર, ગાર્નિશિંગ માટે કોથમરી, ને
હવે આપણી ભાજી પાઉં તૈયાર છે. તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.